હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવમાં ગુજરાતના ખબરીલાલ એક નવો એપિસોડ લઈને આવ્યા છે, જેનું નામ છે બાપ્પાના ભક્તો બોલે છે. ચાલો આજે સાંભળીએ સોનગઢ એનજેએફ યુવા સંગઠનના શું બોલે છે. હાલ ગણેશ મહોત્સવને લઈ સમગ્ર ગુજરાત અને દેશમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવના 15 થી 20 દિવસ પહેલાથી જ ગણપતિ બાપ્પાના આગમનની શરૂઆત થઈ હતી. પહેલા આગમનનો આટલો ટ્રેન્ડ ન હતો, પરંતુ ધીરે ધીરે એકબીજાને જોઈને બધા જ બાપાનું જોરશોરથી આગમન કરવા લાગ્યા અને આની પાછળ લાખો રૂપિયા ખર્ચવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક જાણે એકબીજા સાથે વધુ ભવ્ય આગમન બતાવવા હરીફાઈ કરવા લાગ્યા. જે ગણેશ મહોત્સવ હિન્દુ ધર્મને એક કરવા શરૂ થયો હતો, તે હવે લોકોને ટુકડા કરવાનું બહાનું મળી ગયું હોય એવું કેટલાક લોકોએ વાતાવરણ ઊભું કરી દીધું, જે સમાજની ભૂલ છે, જે સુધારવી જરૂરી છે. ત્યારે ગુજરાતના ખબરીલાલ ચેનલે આ સ્થિતિ બદલવા બાપ્પા બોલે છે વિશેષ એપિસોડ લઈને આવ્યું છે, જેમાં આજે એનજેએફ યુવા સંગઠનના બાપ્પાના ભક્તો શું કહે છે સાંભળો. અને અમારી ટીમને આપના મંડળમાં બોલાવવા નીચે કોમેન્ટ કરો અને 9979391495 પર કોલ કરી ટાઈમ બુક કરાવો. અમારો વિચાર ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગણપતિ બાપ્પા મોરિયા. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. જી, આપનો પરિચય. મારું નામ પ્રકાશભાઈ ગામિત, એનજેએફ સોનગઢ. પ્રકાશભાઈ, ગણેશ મહોત્સવ એ સમાજને એક કરવાનો તહેવાર છે અને એના કારણે એની શરૂઆત થઈ, ત્યારે સમાજને શું સંદેશો આપશો? હું સમાજને એ સંદેશો આપવા માંગુ છું, આ ગણેશ મહોત્સવ એ દેખાદેખીનો ખેલ નથી. ગણેશ મહોત્સવ એ સમાજને એકજૂટ કરવાનો અને ભાઈચારાનો સંદેશ આપવા માંગુ છું, અને સાથે સાથે આપણે સૌ હિન્દુ એક થઈએ એ માટેનો તહેવાર છે આપણો. પ્રકાશભાઈ, તમારા આ સંગઠનમાં બહુ બધા યુવાઓ જોડાયા છે, ત્યારે સમાજના દરેક યુવાઓને એક શબ્દમાં શું કહેશો? મારા મંડળની અંદર ઘણા બધા નવા યુવાનો ભેગા થયા છે, તેનો સંદેશ આપવા માંગુ છું કે આપણે સોનગઢની અંદર જેટલા બી ગણપતિ બેસે છે એ આપણા બધા આપણા જ છે અને આપણે એક થઈને ચાલુ છે, એ જ આપણો સંદેશ છે. અને આવનારી પેઢીને હું એવું કહેવા માંગુ છું કે ગણપતિ મહોત્સવની અંદર હિન્દુત્વની એકતા બની રહે એવું ખાસ સંદેશો આપવા માંગુ છું. પ્રકાશભાઈ, આજ રોજ આપના ત્યાં આરતી કરવા માટે વિશેષ મહેમાન તરીકે કોણ કોણ આવ્યા હતા? આજ રોજ એનજેએફ મંડળ પર 172 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, માજી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી અને અમારા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારેકાબેન અને સાથે સાથે અમારા કારોબારી અધ્યક્ષ હેતલભાઈ અને વગેરે મારા સોનગઢના તમામ મારા સાથી કોર્પોરેટ મિત્રો અહીંયા હાજરી આપી હતી. તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા શું કહેશો? આજ રોજ અમારી ટૂંકી નોટિસની અંદર અમારી લાગણીને માન આપીને અમારે ત્યાં આરતી કરવા આવ્યા એ બદલ હું એમને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. થેન્ક યુ. જે આપનો પરિચય? સુશીલ ગોસાવી. સુશીલભાઈ, એનજેએફ યુવા સંગઠન વતી સમગ્ર હિન્દુ સમાજને ગણેશ મહોત્સવ નિમિત્તે શું સંદેશો આપશો? હું કહેવા માંગુ છું કે અમે એનજેએફ યુવા સંગઠન છેલ્લા 43 વર્ષથી ગણપતિ સ્થાપના કરે છે. આ એક આપણો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે હિન્દુઓને ભેગા મળવા, એકત્રિત થવા અને એકતા માટેનો તહેવાર છે, જે લોકમાન્ય તિલકે ચાલુ કરેલો. તેને આજે લોકો સ્પર્ધાના રૂપમાં જોઈએ છે. તે પણ સ્પર્ધા માટે નહીં, પણ શ્રદ્ધા અને હિન્દુઓને એકતા માટે છે. તો હિન્દુઓ સાથે રહો અને ભેગા રહો. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ.